જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આજે અમારા મમ્મી મીનાક્ષીબેન અને ઋષિતા દીદી ત્રણેય ગયેલા છે વાડીએ, અને હવે જોઈએ કે આગળ આખો દિવસ શું કરીએ. જય શ્રી કૃષ્ણ બધાને, જય માં મોગલ, હર હર મહાદેવ. અને આજે છે ગણેશ ચતુર્થી, અને આજે ગણપતિ બાપાનું પણ આગમન થવાનું છે. પણ આજે અમે ગાય માતા માટે સારા લેવા માટે આવી ગયા છીએ વાડીએ સવારમાં. અને બસ હું, મમ્મી અને ઋષિતા ત્રણે આવી ગયા. અને વેધર પણ અત્યારમાં જોઈ શકો છો. અને ઋષિતા દીદી પણ આગળ જાય છે, અને મમ્મી છે પાછળ, હું છું બંનેની વચ્ચે. અને કાલે વરસાદ પણ સારો આવી ગયો, અને અત્યારમાં તડકો પણ સરસ છે. અને બસ હવે અમે જઈએ છીએ વાડીએ. જો ઋષિતા દીદી સામે જાય છે. ને આમાં જો આવણમાં પણ પાળા બંધાઈ ગયા છે. ત્યારે પાળા બાંધવાનું કામ ચાલુ હતું, ત્યારે ભાઈ આવતો, હું નહોતી આવતી વાડીએ. અને વરસાદ પણ સારો થઈ ગયો છે. હવે લગભગ કંઈ કપાસને વાંધો નહીં આવે. કપાસ પણ હવે સારો થઈ ગયો, કારણ કે એમાં વરસાદ બહુ વધારે એટલે થ્રીપ આવી ગઈ હતી. બસ હવે અમે જઈએ છીએ વાડીએ. મીનાક્ષી દીદી બંને જઈએ છીએ એની ફ્રેન્ડના ઘરે બેસવા માટે. એટલે થોડુંક દૂર છે ઘર ગામથી, થોડુંક બહાર. નહીં, ગામની શરૂઆતમાં છે. અમે ગામની વચ્ચે છીએ, ગામમાં. અને એ છે ગામની શરૂઆત જ્યાંથી થાય ને ત્યાં આગળ છે. તો હવે હું અહીંયાથી ચાલી અને હું અને હિરલભાઈ બંને જઈએ છીએ બેસવા માટે. અને ઘણા લાંબા ટાઈમ પછી અમે જઈએ છીએ ત્યાં બેસવા. તો ફ્રેન્ડ જોડે મીટઅપ થવાનો છે. મીનાક્ષી દીદીના ફ્રેન્ડની ઘરે આવી ગયા, અને અહીંયા જમરૂખની વૃક્ષ બધા અલગ અલગ ઘણા બધા છે. અને એનું ઘર પણ એકદમ સરસ છે, કારણ કે એકદમ નેચરલ હોય એવું લાગે છે. અને પવન બહુ સરસ આવે, અને સરસ રીતે રહેવું હોય તો અહીંયા રહી પણ શકાય. એટલે એ લોકો તો બહુ સરસ રીતે અહીંયા મોજ માણી રહ્યા છે. અને વૃક્ષો પણ બહુ સરસ છે એના ઘરે, તો જોઈ શકો છો. અહીંયા જમરૂખ પણ આવી ગયા છે. ગુલાબ અહીંયા જો ઓલો માળો છે, માળો પણ છે. અને અહીંયા દાડમ પણ છે, જો અહીંયા જરૂર દેખો, ભાંગી જાય ને દાડમ પણ છે. અને અહીંયા સબ્જી પણ એ લોકોએ ઘરે જ કરેલું છે. જો મસ્ત રીંગણા બધું અલગ અલગ અહીંયા સબ્જી કરેલું છે, મરસી ને એવું બધું. એ વાવ્યો નથી, એ ભગવાનની કરામત છે, અને એ નેચરલ રીતે ઉગેલો છે, એને કોઈ ઉગાવેલો નથી. જોઈ શકો છો. અહીંયા ગણપતિ બાપાની સ્થાપના કરેલી છે, અને પૂજા કરવાની હજી બાકી છે, કેમ કે ગણપતિ બાપાની હજી લાવ્યા છે એટલા માટે. રામ રામ ને સીતારામ. અમે ફ્રેન્ડની ઘરે બેસી લીધા બહુ બધો ખાસો ટાઈમ, અને હવે અમે જઈએ છીએ ઘર બાજુ, કેમ કે અમારા મીનાક્ષીબેનના ફેન બહુ બધા, બધી એની ફ્રેન્ડો છે, એકના ઘરે જાય એટલે આખી લાઈન થઈ જાય. અને ફાઇનલી હવે જઈએ છીએ ઘરે. છે અમારા ગામનું રામદેવપીર બાપાનું મંદિર, પણ અત્યારમાં બંધ છે. જોઈ શકો છો, મસ્ત તડકો બહુ છે. જય રણુજા वाला रामदेव पीर बापा। देखो गाइस, हमने न्यू इरेजर देखा। ऐसा लिपस्टिक भी आता है और इरेजर भी आता है। देखो जो આવી રીતે અહીંયાથી છે ને, અને અલગ અલગ કાકરા વાળા બધા આવે છે. અરે બાપરે, આ તો થતું નથી.
જો આવી રીતે ઇરેઝર આવે છે. પછી કલર્સ થઈ તમને બતાવું. જો અત્યારે મિની પેકિંગમાં કલર આવે. જો આમાં 4 કલર આવે. જો 1 2 3 4 4 કલર્સ. અને હજી તમને બતાવું. આ જો આ પણ 4 જ કલર આવે. આવું તો મેં પહેલી વાર જોયું છે. 12 તો આવતા પણ હવે તો 4 આવે. દેખો 12 વાળા કલર તો અમે યુઝ કરેલા છે, પણ આ 4 કલર વાળું પેકિંગ ક્યારેય અમે નથી જોયું, પહેલી વાર જોયું. યસ, મિની પેકિંગ. ને આમાં પાછા 4 કલર કેવા ખબર? ગ્રીન કલરનો, યલો કલરનો, બ્લુ કલરનો ને રેડ કલરનો. અને આમાં પણ સેમ એવું જ છે. નહીં આમાં અલગ છે ભાઈ. જો આમાં બ્લેક કલર છે, પછી પર્પલ કલર છે, પછી બ્રાઉન કલર છે અને પછી ઓરેન્જ કલર છે. આમાં 4 કલર છે. અને થઈ જશે પેકિંગ, થઈ જાય તો સારું. બોલો, આવું તો મેં જોયું નહોતું. એટલે નાના પેકિંગ આ તો મેં પહેલી વાર જોયા છે. અને કેમ ગયો કંપાસ સોલો આપતો. અમારો કંપાસ પતરાના ડબ્બાનો હતો. અને આ कंपास जो ऑटोमेटिक सिस्टम है, इसमें से ऐसे पेन निकालते हैं. देखो डिजिटल हो गया सब. અને બંને બાજુ ખુલે છે. આ બાજુ કંઈક અલગ છે, આ બાજુ કંઈક આવો છે. આવું જોઈ રહી છું નાના છોકરાનું, કારણ કે આવું બધું બહુ અલગ અલગ થઈ ગયું. અમારા ઘરે કોઈ નાનું નથી, મતલબ નાને ભણતા હોય નાના ધોરણમાં એવું કોઈ છે નહીં. અને પછી છે ને આવું બધું બેઠા બેઠા જોતી હતી. બાકી આવું તો બધું જોઈ 12 કલરનું એકસાથે ડોમ્સના, એટલે 4 કલરના મિની પેકિંગમાં તો મેં પહેલી વાર જોયું. એટલે મને એવું થયું નવરા બેઠા બેઠા કંઈક કામ કરું, એટલે હું વિડીયો બનાવું છું. મને ચિત્ર દોરતા બહુ નથી આવડતું, પણ તો એ બીજાને અણી કાઢું. ક્યારેક આવડી જાય, નહીંતર ન આવે. મોડવું આ બધું ગોઠવવું અઘરું છે ને. આ છે લીડ પેન્સિલ માટેની લીડ છે. ત્યારે નટરાજની પેન્સિલ આવતી ને, નટરાજ. લાઇટ કટિંગ થઈ ગઈ છે અને હવે એના માટે મસાલો તૈયાર કરી રહ્યા છે. એની અંદર નાખી દે મરચા, પછી લીંબુ, પછી ધાણા જીરું, રાખ્યું નાખવાનું છે તેલ, પછી એને કરી દેવાનું છે મિક્સ મસાલા. નાખી દીધો છે મસાલો અને હવે આપણા બેન હલાવી રહ્યા છે સ્લાઈડને. હાથેથી લે એટલે ફટાફટ થઈ જાય. હાથ કરતા છે ને, હાથ છે ને ચીકણા થાય. એ તો ખાય તો બી થાય ને. એવું ના એકદમ મસાલા વાળી થઈ ગઈ છે સ્લાઈડ તૈયાર. રહી છે ભાજી અને મસાલો પાકી રહ્યો છે. પાવ શેકવાનું કામ થઈ ગયું છે ચાલુ. શેકાઈ રહ્યા છે પાવ બ્રેડ.